આજે આપણે ઈસીપી ટ્રીટમેન્ટ લાઈવ ડેમો લઈ રહ્યા છે અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. હવે હરીશભાઈ રાજ્યગુરુ ભાવનગરના છે અને તે ભાવનગરથી અહીંયા ટ્રીટમેન્ટ લેવા આવેલા છે. તેમને 20 મે 2024 એન્જિયોગ્રાફી કરાવેલી. તેના પહેલાં તેમને 4-5 દિવસ દુખાવો, વોમિટિંગ સેન્સેશન, પર્સ્પિરેશન વગેરે સિમ્ટમ્સ હતા. પછી તેમણે ગેસ્ટ્રિક અલ્સરની ટ્રીટમેન્ટ લીધી. પછી તેમણે ફાયદો ન થતા તેમણે પછી ઇકો કરાવ્યો, તેમાં પમ્પિંગ તેમનું 45% હતું. પછી તેમને એન્જિયોગ્રાફીની સલાહ આપવામાં આવી. તો એન્જિયોગ્રાફી હોસ્પિટલમાં તેમની કરી તો તેમાં LMCA ડિસ્ટલ ભાગમાં તેમને 60% જેવો બ્લોકેજ દેખાડ્યું અને LADમાં 80% 3 બ્લોકેજ તેમજ LCXમાં ઓબ્ચ્યુરેટર માર્જિનલ બ્રાન્ચમાં બંને બ્રાન્ચમાં 80% બ્લોકેજ અને RCA રાઇટ કોરોનરી આર્ટરીમાં પણ 80% બ્લોકેજ દેખાડ્યા. ટ્રિપલ વેસલ ડિસીઝ તેમને બતાવવામાં આવ્યું વિથ LMCA લીઝન. તેમને બાયપાસ સર્જરીની સલાહ આપવામાં આવી અને બાયપાસ સર્જરી વિશે તેમણે ઘણા ફેલ કિસ્સા સાંભળેલા હશે, એટલે તેમણે મારો કોન્ટેક્ટ કરીને ઈસીપી ટ્રીટમેન્ટ ચાલુ કર્યું. ઈસીપી ટ્રીટમેન્ટમાં US FDA અને ઓલ ઓવર વર્લ્ડ FDA ગાઈડલાઇન્સ એવી છે કે મંડે ટુ ફ્રાઈડે રોજ 1 કલાક તમારે ટ્રીટમેન્ટ લેવાની હોય છે અને તે 7 વીક સુધી, એટલે 7 અઠવાડિયા મંડે ટુ ફ્રાઈડે 1 કલાક આવી અને પછી તમારે જતા રહેવા. તેમાં કોઈ બાયપાસની જેમ બેડ રેસ્ટ નથી કે કોઈ શરીરમાં લેઝરના કિરણો નાખવાના નથી કે જેનાથી કોરોનરી આર્ટરી એન્ડોથેલિયમ ડેમેજ થાય. ઈસીપીમાં ફક્ત એવી ટ્રીટમેન્ટ છે આખા વર્લ્ડમાં કે જે કાર્ડિયક સાયકલ સાથે રેસિપ્રોકેટ થઈને ચાલે છે. પેશન્ટે આવીને સૂઈ જવાનું છે. પેશન્ટ્સના પગના 3 ભાગમાં, એટલે કે કાફ મસલના ભાગમાં ન્યુમેટિક કફ લાગે બીપી જેવો, મિડલ ભાગમાં ન્યુમેટિક કફ બાંધવામાં આવે અને અપર થાઈમાં ન્યુમેટિક કફ બાંધવામાં આવે અને 3 ભાગમાં ઇસીજીની જેમ ચેસ્ટ લાગે અને હાથમાં પ્લેથિસ્મોગ્રાફ લાગે, જેથી પેશન્ટનું હૃદયને ઇસીજી જે કોમ્પ્યુટર પર કન્સોલ ઉપર આવતો હોય તે રેસિપ્રોકેટ ઇનડાયરેક્ટલી હોય. હવે આની સ્પેશિયાલિટીનું ખાસ ધ્યાન એ રાખવાનું હોય છે કે કયા પોઈન્ટ ઉપર ઇન્ફ્લેશન આપવું અને કયા પોઈન્ટ ઉપર ઇન્ફ્લેશન છોડવું. પેશન્ટ્સને જ્યારે હૃદય રિલેક્સ હોય ત્યારે ઇન્ફ્લેશન આપવાનું હોય છે અને હૃદય કોન્ટ્રેક્ટ થાય ત્યારે પટ્ટા ઉપરથી નીચે ઢીલા પડે, એટલે કે આફ્ટર લોડ ઘટે. એટલે ઈસીપીની 2 ઇફેક્ટ છે, કાર્ડિયક ઇફેક્ટ અને પેરિફેરલ ઇફેક્ટ. ઈસીપી બાયપાસ સર્જરીમાં જેમ આઈએબીપી વપરાય છે તેમ એ નોન સર્જિકલ આઈએબીપી છે, સેકન્ડ હાર્ટ તરીકે કામ કરે છે. હવે કાર્ડિયક ઇફેક્ટ્સમાં કેવું છે કે ઈસીપી જ્યારે હૃદય કોન્ટ્રેક્ટ થાય, આ પટ્ટા ઢીલા થાય ઉપરથી નીચે, એટલે આફ્ટર લોડ ઘટે, એટલે માયોકાર્ડિયલ ઓક્સિજન રિક્વાયરમેન્ટ ઘટે અને જ્યારે હૃદય રિલેક્સ હોય ત્યારે પગમાંથી નીચેથી ઉપરની તરફ અને સેન્ટ્રલ એઓર્ટામાંથી કોરોનરી આર્ટરીઝમાં કોરોનરી પરફ્યુઝન પ્રેશર વધે, એટલે માયોકાર્ડિયલ ડાયાસ્ટોલિક ઓગમેન્ટેશન વધે, એટલે માયોકાર્ડિયલ પરફ્યુઝન પ્રેશર વધે અને વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટરનો સ્ત્રાવ થાય, તેમજ સ્ટેમ સેલનો સ્ત્રાવ થાય, ફાઇબ્રોબ્લાસ્ટ ગ્રોથ ફેક્ટર, પેટ્રેક ડિરાઇવ્ડ રિચ ગ્રોથ ફેક્ટર વગેરેનો સ્ત્રાવ થવાની નવી રક્તવાહિનીઓ બ્લોકવાળી આર્ટરીની આજુબાજુ ડિટોર થતી જાય, એટલે ડેવલપ થતી જાય અને આખું જૂથ તૈયાર થાય નવી રક્તવાહિની. અને જે ડોર્મન્ટ વેસલ્સ છે, નાની રક્તવાહિનીઓ ઉંમર વધવાની સાથે બંધ થઈ જાય ગયેલી છે, તે બધી ખુલી જાય. એટલે ઈસીપીનો આ એક બહુ મેજર બેનિફિટ છે કે તે આખા હૃદયમાં બ્લડ સપ્લાય એન્જિયોજીનેસિસ અને આર્ટિરિયોજીનેસિસ દ્વારા વધારે છે અને કોલેટરલાઇઝેશન કરે છે. આખા હૃદયમાં બ્લડ સપ્લાય વધારે, લોકેલાઇઝ સેગમેન્ટમાં નહીં. બીજું, ઈસીપીમાં કોઈ ઇન્જેક્શન નથી કે કોઈ લેઝરના કિરણો પણ હાર્ટ ઉપર નાખવાના નથી કે જેથી હાર્ટનું એન્ડોથેલિયમ કોરોનરી આર્ટરીનું ડેમેજ થાય
કે સેલ એધેશન થાય કે સેલ ડેમેજ થાય એવું કંઈ જ નથી. ECP ફક્ત એક્સટર્નલ પ્રોસેસ છે અને એ માયોકાર્ડિયમમાં એટલો બધો બ્લડ સપ્લાય વધારી દે કે બ્લોકવાળી આર્ટરી પણ ખુલી જાય. અને બ્લોકવાળી આર્ટરીનું મહત્વ જે હોય છે કે બ્લોક સુસુપ્ત અવસ્થામાં જતો રહે. જેમ બાયપાસ સર્જરીમાં બ્લોકને કાઢતા નથી ફોર્સેપથી, બાયપાસ સર્જરીમાં હાથમાંથી કે છાતીમાંથી આર્ટરી લઈ અથવા પગમાંથી વેઇનને રિવર્સ કરી અને બ્લોકની ઉપર અને બ્લોકની નીચે ટાંકા લેવામાં આવે છે. બ્લોક તો ત્યાંનો ત્યાં જ હોય છે એટલે સુસુપ્ત અવસ્થામાં એ જતો રહે. પણ બાયપાસ સર્જરી અને સ્ટેન્ટિંગમાં તકલીફ એ ત્યાં છે કે ત્યાં ઇસ્કેમિક રિવાસ્ક્યુલરાઇઝેશન પરફ્યુઝન ઇન્જરી થતી હોય છે. જ્યારે ECP નો બેનિફિટ એ છે કે જે બ્લડ ફ્લો વધે છે તે ઇનડાયરેક્ટલી સેન્ટ્રલ એઓર્ટામાંથી બ્લડ જાય છે હૃદયમાં, એટલે ડાયરેક્ટ પરફ્યુઝન વધતું નથી, એટલે ઇસ્કેમિક રિપરફ્યુઝન ઇન્જરી નથી થતી. એટલે પેશન્ટ્સનું આફ્ટરલોડ ઘટવાથી અને ડાયાસ્ટોલિક ઓગમેન્ટેશન થવાથી તેમજ જેનું પમ્પિંગ નોર્મલ છે એવા પેશન્ટ્સને વેનસ મોડ ઉપર રાખવાથી વેનસ રિટર્ન પણ વધે છે, કાર્ડિયાક આઉટપુટ અને કાર્ડિયાક ઇન્ડેક્સ પણ વધે છે. પરંતુ જેનું પમ્પિંગ ઓછું છે તેના માટેના પ્રોટોકોલ અલગ હોય છે. માટે ટ્રેન ડોક્ટર પાસે ECP લેવી જોઈએ. એડવર્ટાઇઝમેન્ટ અને મીડિયાના સોશિયલ પૈસા ખર્ચીને જે લોકો પ્રચાર કરે છે એ બરાબર છે. દરેક પોતપોતાની એક્સપેન્સના રીચ પ્રમાણે પ્રચાર કરે, પરંતુ પ્રચારનાથી એટ્રેક્ટ થઈને ECP લેવી અને ઓથેન્ટિક ડોક્ટર પાસે ECP લેવી એ બહુ ફરક છે. તમને ECPમાં કોઈ વાર પમ્પિંગ વધે નહીં, છતાં પણ તમે ઇન્ટ્રિન્સિક માયોકાર્ડિયલ કોન્ટ્રેક્ટિલિટી વધી જતી હોવાથી અને આફ્ટરલોડ ઘટવાથી તમને જે તમે 5 મીટર પણ નતા ચાલી શકતા એ આજે 5 કિલોમીટર ચાલે. નોર્મલી 99% કેસમાં તો પમ્પિંગ 25%, 30%માંથી 55%, 60%, 45% થતું જ હોય છે. જેવી પેશન્ટ્સની ડાયટરી હેબિટ અને તમાકુ પેશન્ટ ખાય છે કે નહીં તેના પર ડિપેન્ડ છે. પેશન્ટ્સનું બોડી કાર્ડિયોમેટાબોલિક સિન્ડ્રોમ છે કે નહીં તેના પર પણ ડિપેન્ડ છે. વોલ્યુમ ઓવરલોડ છે કે નહીં તેના પર ડિપેન્ડ છે ECPનું રિસર્ચ. એટલે ECP ઓવરઓલ નોન ઇન્વેસિવ નેચરલ બાયપાસ છે અને બાયપાસમાં વપરાતું નોન ઇન્વેસિવ IABP તરીકે કામ કરે છે અને સેકન્ડ હાર્ટ તરીકે કામ કરે છે. માટે તમે સ્ટેન્ટિંગ અને બાયપાસ સર્જરી કરતા ECP એ લેટેસ્ટ ટેકનિક છે. અને બીજી લેઝર ટેકનિક જે આવે છે તે કોરોનરી આર્ટરી અને હાર્ટના એન્ડોથેલિયમને ડેમેજ કરી શકે. એટલા માટે ECP લેવાની દરેક પેશન્ટે જરૂરિયાત છે. થેન્ક યુ.